સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા હિડકેવાર પાસેના વાત્સલ્ય એવેન્યુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોતાના જ દીકરાએ વૃદ્ધ માતાને ધક્કો મારી તેમની હત્યા નિપજાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। હત્યાની ઘટના બાદ પોલીસે તાત્કાલિક હત્યારા પુત્રની ધરપકડ કરી છે। ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશન ખાતે 0946/2026 નંબરનો ગુનો નોંધાયેલ, જે ગુનામાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103, 115(2) અને 352 મુજબની કલમો લગાડવામાં આવેલ। સદર ગુનાના કામે ફરિયાદી જે છે તે હર્ષદભાઈ મણીલાલ શાહ છે અને આરોપી એ તેમનો દીકરો છે જેનું નામ મેહુલ છે। અને ગુનાની ટૂંક વિગત એ રીતની છે કે પરમ દિવસે એટલે કે તારીખ 19/4/2026ના રોજ જે આરોપી મેહુલ છે એ ઘરે આવે છે અને એની માતા જે પ્રતીક્ષાબેનને કહે છે કે તેના માટે ને તેની દીકરી માટે શા માટે જમવાનું બનાવેલ નથી, અને આ બાબતે તેના અને તેની માતા વચ્ચે બોલાચાલી થાય છે અને જેમાં જે મેહુલ છે એમના પિતા હર્ષદભાઈ વચ્ચે પડે છે અને મેહુલ હર્ષદભાઈનું ગળું દબી દે છે અને આ ઝપાઝપીમાં પોતાની માતાને ધક્કો મારી દે છે, જે પ્રતીક્ષાબેનને, અને જેના લીધે પ્રતીક્ષાબેન જે છે એનું મરણ થાય છે। સદર ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ જે કે ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ઉધના પોલીસ સ્ટેશન કરી રહ્યા છે। આરોપી શું વ્યવસાય? સદર ગુનાનો જે આરોપી જે છે મેહુલ શાહ એ ડ્રાઇવિંગનો ધંધો કરતો હતો અને છેલ્લા એક મહિનાથી પોતાના ઘરે બેસેલ હતો।